નમસ્કાર. ચાલો આજે જીવન વિદ્યાના એક ગહન દૃષ્ટિકોણને સમજીએ. એ દૃષ્ટિકોણ જે આપણને સમજાવે છે કે આ અસ્તિત્વ, આ વાસ્તવિકતા ખરેખર શું છે. ચાલો એક ખૂબ જ સામાન્ય પણ મહત્વના સવાલથી શરૂઆત કરીએ. શું મૃત્યુ પછી આત્મા ખરેખર ભૂત બનીને લોકોને હેરાન કરે છે? આ એક એવો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. તો જીવનવિદ્યા આ જે ડર છે ને એને એકદમ અલગ જ રીતે જુએ છે. એનું કહેવું છે કે ખરી સમસ્યા ભૂત પ્રેતની નથી, પણ માણસના પોતાના મોહ અને આસક્તિની છે. એટલે જેને સામાન્ય રીતે ભૂત કહેવામાં આવે છે, જીવનવિદ્યા મુજબ એ કોઈ દુષ્ટ શક્તિ નથી. ખરેખર તો એક શરીર વગરની ચેતના છે જે પોતાના દુન્યવી મોહને કારણે આ લોકમાં જ અટવાઈ ગઈ છે. એ કોઈને નુકસાન પહોંચાડવા નથી માંગતી. હવે આ વાતને બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું પડશે કે જીવનવિદ્યા પ્રમાણે આખું અસ્તિત્વ, આખું બ્રહ્માંડ મૂળભૂત રીતે કઈ વસ્તુઓનું બનેલું છે. જીવનવિદ્યા કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ મુખ્યત્વે માત્ર 2 જ પ્રકારના પરમાણુઓથી બનેલી છે. ચાલો જોઈએ કે એ 2 પ્રકાર કયા છે. પહેલો પ્રકાર છે જડ પરમાણુ. આ એ જ તત્વો છે જેના વિશે આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ. આસપાસ દેખાતી દરેક ભૌતિક વસ્તુ, પહાડ હોય કે પાણી, એ બધી જ આ જડ પરમાણુઓથી બનેલી છે. એમાં પોતાની કોઈ ચેતના, કોઈ સમજ નથી હોતી. અને બીજો પ્રકાર છે ચૈતન્ય પરમાણુ. આને જીવન પણ કહેવાય છે. આ જે ચેતના છે એ જીવન શક્તિ છે જે અનુભવે છે, વિચારે છે, સુખ દુઃખ મહેસૂસ કરે છે. દરેક જીવંત પ્રાણીમાં આ ચૈતન્ય પરમાણુ જ હોય છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. જીવનવિદ્યા કહે છે કે આ જડ અને ચૈતન્ય સિવાય પણ એક ત્રીજી, સૌથી મહત્વની વાસ્તવિકતા છે. એવી વાસ્તવિકતા જે આ બંનેને સાચવીને રાખે છે. ચાલો એક વિચાર કરીએ. કલ્પના કરો કે એક રૂમમાંથી બધી જ વસ્તુઓ, હવા સુદ્ધા અને બધા જ જીવંત પ્રાણીઓને કાઢી નાખવામાં આવે તો પાછળ શું બચશે? આ એકદમ સાદો લાગતો સવાલ છે, પણ એનો જવાબ જીવનવિદ્યાના સૌથી ઊંડા રહસ્યને ખોલી નાખે છે. જવાબ છે અવકાશ, ખાલી જગ્યા. એ ખાલી જગ્યા જે દરેક પરમાણુની અંદર પણ છે અને 2 પરમાણુઓની વચ્ચે પણ છે. પણ સૌથી રોચક વાત એ છે કે આ અવકાશ ખરેખર ખાલી નથી. જીવનવિદ્યા મુજબ આ અવકાશ પોતે જ એક ઊર્જા છે, એક અનંત સર્વવ્યાપી ઊર્જા. અને આ ઊર્જાના ગુણધર્મો પણ કેવા છે? એ અસીમ છે, જેની કોઈ સીમા નથી. અખંડ છે, જેના ટુકડા ન થઈ શકે. નિરાકાર છે અને અવિનાશી છે. એ ક્યારેય નષ્ટ નથી થતી. આ સર્વવ્યાપી, નિરાકાર, અખંડ ઊર્જાને જ જીવનવિદ્યામાં એક જાણીતું નામ આપવામાં આવ્યું છે, ઈશ્વર. તો પછી ઈશ્વર કામ કઈ રીતે કરે છે? જીવનવિદ્યા સમજાવે છે કે ઈશ્વર કોઈ વ્યક્તિ નથી જે બધું નિયંત્રિત કરે. ઈશ્વર તો એ ઊર્જા છે જેમાં બધું જ ડૂબેલું છે. અને એની હાજરી માત્રથી જ દરેક પરમાણુ પોતાના નિયમ પ્રમાણે ગતિ કરે છે. એ કોઈ દખલગીરી નથી કરતું, એ અકર્તા છે. એનો મતલબ એ થયો કે એક નાનામાં નાના પરમાણુને ગતિ આપતી શક્તિ અને આપણા મનમાં વિચાર ચલાવતી શક્તિ, આ બંનેનો સ્ત્રોત એક જ છે, પેલી સર્વવ્યાપી ઊર્જા. અને આ સમજ છે ને, એ આપણા દૃષ્ટિકોણને સાવ પલટી નાખે છે. જુઓ, આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ કે ઈશ્વર કણકણમાં છે, પણ જીવનવિદ્યા કહે છે કણકણ ઈશ્વરમાં છે. બધું જ એ ઊર્જાની અંદર છે. આનો અર્થ બહુ સ્પષ્ટ છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ જીવ આ ઊર્જાથી અલગ હોઈ જ ન શકે. આપણે બધા હંમેશા એની અંદર જ છીએ. બિલકુલ એ જ રીતે જે રીતે માછલી હંમેશા સમુદ્રની અંદર જ હોય છે. પણ જો ઈશ્વર એક ઊર્જા છે અને કશું નિયંત્રિત નથી કરતો, તો પછી એક મોટો સવાલ ઊભો થાય છે. આપણા કર્મો માટે, આપણા કાર્યો માટે આખરે જવાબદાર કોણ છે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.